ये खबर नर्मदा से सामने आ रही है, जहां पर उत्तरायण पर्व के मद्देनजर नर्मदा पुलिस अलर्ट पर है। दरअसल उत्तरायण पर्व के दौरान पतंग और मांझे की वजह से कई लोग अपनी जान गंवा देते हैं, तो वहीं कई लोग घायल भी होते हैं। तब लोगों में इस त्योहार के प्रति जागरूकता बढ़ाने के आशय से नर्मदा पुलिस सतर्क बन गई है। उसी के मद्देनजर नर्मदा के देवलिया चौराहे पर तिलकवाड़ा पुलिस की ओर से आने जाने वाले वाहन चालकों को रोककर गुलाब का फूल देते हुए गले में मफलर और हेलमेट पहनने और साथ ही 4 व्हीलर चला रहे सभी को सीट बेल्ट बांधकर सुरक्षित ड्राइव करने की अपील की गई थी। જે આજે અમે ઊભા છે નર્મદા જિલ્લાના દેવલિયા ચાર રસ્તા ખાતે, જે આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તરાયણ એ દરેક ભારતીયનો પ્રિય તહેવાર છે। નાના બાળકો, યુવાનો અને વડીલો પણ ઉત્તરાયણના દિવસે પતંગ દોરા ચગાવીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે, પરંતુ આ ઉજવણી દરમિયાન ઘણીવાર ગંભીર ઘટનાઓ પણ બનતી હોય છે। પતંગના દોરાને કારણે ઘણીવાર કેટલાક લોકોને ઈજા પહોંચે છે, ઘણીવાર લોકોના ગળા પણ કપાતા હોય છે, જેના કારણે ઘણીવાર મૃત્યુ પણ થતા હોય છે। ત્યારે આવા તહેવારના સમયમાં આવી ઘટનાઓ ન બને, લોકો જાગૃત થાય અને પોતાને સુરક્ષિત રાખે તે માટે હાલ તિલકવાડા પોલીસ એલર્ટ બની છે। તિલકવાડા તાલુકાના દેવલિયા ચાર રસ્તા ખાતે તિલકવાડા પોલીસ દ્વારા આવતા જતા તમામ વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપવામાં આવી રહ્યું છે અને મોટરસાઇકલ ચાલકોને પણ ગળામાં મફલર પહેરવા, હેલ્મેટ પહેરવા અને સીટ બેલ્ટ બાંધવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે, જેથી તહેવારના દિવસોમાં આવી ઘટનાઓ ન બને તે માટે તિલકવાડા પોલીસ દ્વારા સરાહનીય कामगिरी કરવામાં આવી રહી છે। દેવલિયા ચાર રસ્તાથી વસીમ મેમન, DRG ન્યૂઝ, नर्मदा। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।